ઈર્ષા 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 જેલસ નું બીજું નામ એ સ્ત્રી છે. આપણે કેટલી બધી ખોટી માન્યતાઓ લઈને જીવીએ છીએ. સાચું કહું, શું પુરુષ ઈર્ષાળુ નથી? આપણે સહન કરી શકીએ છીએ આપણાથી ચડિયાતી પત્ની. સમાજ સહન કરી શકે છે ચડિયાતી સ્ત્રી, બહેન, માં, મિત્ર પુરુષથી ચડિયાતા સહન કરી શકે છે. આ સમાજ નહીં કરી શકે. સ્ત્રી પુરુષ કરતા વધારે ભણી તો પુરુષથી સહન નહીં થાય. એ આગળ વધી ગઈ અને સફળ થઈ ગઈ તો પણ સહન નહીં થાય. આપણે સહન નથી કરી શકતા સમાજના પતિ કે એની પત્ની મહિને 50,000, 75,000, 1,00,000 રૂપિયા પગાર લાવે. એ 4 વ્હીલ લઈને જાય, એની ઓફિસમાં એની સાથે કામ કરતા અનેક પુરુષો એના મિત્ર બને. એ આ મિત્રો સાથે જાય અથવા મિત્રો ઘરે આવે. આ સ્થિતિ સહન થશે? નાનપણથી સમાજને હું જોતો આવ્યો છું. દીકરાઓ અડધી રાત બહાર જાય, 2, 5, 10 દિવસ બહારગામ જાય. આ સમાજ સ્વીકારશે. એ જ ઘરની દીકરીને આ સગવડ આપીએ છે. નાનપણથી ના બેટા, તારાથી એકલા બહાર ના જવાય. નથી સહન કરી શકતો સમાજ. સ્ત્રી વધુ ભણે, વધુ કમાય, આધુનિક જિંદગી જીવે, એ આપણાથી સહન નહીં થાય. આ પુરુષ પ્રધાન સમાજ છે. સ્ત્રી પુરુષથી આગળ કેવી રીતે નીકળી જાય? આ સહન નથી થતું ઘરમાં કે ઓફિસમાં, ક્યાંય. સ્ત્રી શક્તિશાળી બની જાય તો પુરુષને એવું લાગે છે હું નમાલો થઈ ગયો. અને એટલે શરૂ શું થાય? વાંક શોધવાના વારે ઘડીએ.
કારણ વગર એનું અપમાન કરવાનું, એની ઉપર ગુસ્સો કરવાનો, આ બધું જ કરશે. ઘણા સંજોગોમાં તો મારશે પણ ખરા. ઈર્ષા એટલી છે, તું ત્યાં મેનેજર છું કે તું ત્યાં પ્રિન્સિપલ છું કે તું બોસ છું, ગમે તે હોય, મારા માટે ચા બનાવ, મારા માટે આ જ શાક કર, મારા કપડાની ઇસ્ત્રી કર, મારા બૂટ લઈ આવો. આ બધું શું છે? આપણે એના સુધી પહોંચી નથી શકતા. એ છે એટલે એને જે વિકાસ કર્યો એ સહન નથી થતો. ઘણી વખતે તો લગભગ કિસ્સામાં એવું બને, મહેનત કરીને પૈસા લાવે, પગાર એ લઈ લેવામાં આવે. એ તો પુરુષને જ આપી દેવાના. તારે તો થોડા ઘણા તે પેટ્રોલના કે રિક્ષાના કે બસના એટલા જ રાખવાના. એ પણ લઈ લેવામાં આવે જીવનભર. આ શું કહે છે? આ શું કહે છે? આ બધું જ જ્યારે બને છે ને, ત્યારે સીધે સાદો અર્થ એ છે કે સ્ત્રી આગળ નીકળી જાય, એ બહેન હોય, એ માતા હોય કે પત્ની હોય કે દીકરી હોય, એ તો સહન જ નહીં થાય.